નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। સાંજના 5:30 વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર। એ પહેલાં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો। ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત। કચ્છથી ડીસા સુધી ચોમાસાએ લીધી વિદાય। સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને લાગશે સમય। મહાશક્તિની ઉપાસના અને ભક્તિનો મહાપર્વ નવરાત્રિ ચાલી રહી છે। આજે ચોથું નોરતું છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્ત્વની જાહેરાત કરતાં ગરબા પ્રેમીઓમાં આનંદનો માહોલ છવાયો છે। આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ। ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે। હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે। જોકે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે। ભેજવાળા વાતાવરણને લઈને આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોતીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે, તો ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ આગાહી નથી। હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। ગત રોજ આ વિસ્તારોમાં ખાબક્યો હતો વરસાદ। અંતરે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતમાં સુરત, અમરેલી, બોટાદ, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। રાજુલાના સતડિયા, કડિયાળી, ઈંડોળના વડ સહિતના ગામડાઓમાં વરસાદ ત્રાટક્યો હતો। વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા હતા। આથી ચોમાસુ પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના કામરેજ અને આસપાસના વિસ્તારમાં આવતીકાલે ભારે તોફાની બેટિંગ કરી હતી। આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। એક બાજુ સુરતમાં ઠેકઠેકાણે નવરાત્રિના આયોજનો કરાયા છે, ત્યારે વરસાદ વેરી બને તેવા ડરને લઈને નવરાત્રિનું આયોજન કરતા લોકો માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા। તેમજ ભરૂચ શહેરના કોલેજ રોડ, શક્તિનાથ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં ત્રીજા નોરતે વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા। વડોદરાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું ખાબક્યું હતું। વાઘોડિયા રોડ અને સોમા તળાવ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો।